ત્યારે જ ડુંગળીની બમ્પર આવક હોવા છતાં ગ્રાહકોને તે સસ્તી નથી મળી રહી અને ખેડૂતોને વ્યાજબી ભાવ પણ નથી મળી રહ્યા। ડુંગળી વેચનાર અને ખરીદનાર બંનેને કેવી રીતે રડાવી રહી છે ડુંગળી? આવો જોઈએ સંવાદદાતા કેતન જોશીનો આ રિપોર્ટ। હાલમાં રિટેલ માર્કેટમાં ડુંગળી 33 થી 40 રૂપિયા પ્રતિ કિલો ભાવે મળી રહી છે, પરંતુ જ્યારે ખેડૂતો તેને બજારમાં વેચવા આવે છે ત્યારે તેમને જથ્થાબંધ માત્ર 12 થી 20 રૂપિયા પ્રતિ કિલો જ મળે છે। તેનું કારણ છે ખેતરથી લઈને રિટેલ બજાર સુધી ડુંગળીનો જટિલ કારોબાર। આ વખતે કમોસમી વરસાદથી પાકને મોટો ફટકો પડ્યો છે। ડુંગળીના બે મુખ્ય ઉત્પાદક રાજ્યો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પાકને ભારે નુકસાન થયું છે। ડુંગળીના ભાવ બહુ વધારે છે, આ માર્કેટમાં બી વધારે છે અને ઓલરાઉન્ડ બધે વધારે છે, પણ ડુંગળીના ભાવ બહુ જ ઓછા હોવા જોઈએ। ગમે તે શાકમાં ઓનિયન અને આલુ ને એ બધું જ લગભગ વધારે મેજોરિટી લોકો खाता હોય, तो પછી ડુંગળીના ભાવ तो ઓછા હોવા જ જોઈએ ને। हमारे यहाँ जो सितंबर अक्टूबर में जो तूफानी बारिश हुई, ये बारिश की वजह से हमारा जो प्याज आने वाला था आज की तारीख में वो पूरा प्याज खत्म हो गया। आज हमारा कोई खर्चा पानी निकलने वाला नहीं है, हमारे आज खाने के वादे हो गए। सरकार से यही गुंजाइश है, किसानों का हमारा ये नुकसान कहाँ से कहाँ निकाल दो, ये विनती करते हैं। દેશમાં દર મહિને 8 થી 12 લાખ ટન ડુંગળીનો વપરાશ થાય છે। ગયા વર્ષે બમ્પર પાકને કારણે ઘણા ખેડૂતોએ લાંબા સમય સુધી ડુંગળીનો સંગ્રહ કર્યો હતો, પરંતુ હવે તે ડુંગળી બગડી જવાનો ભય છે। બીજી બાજુ નવો પાક નિષ્ફળ ગયો છે, તેથી જ ઘણા ખેડૂતો સસ્તા ભાવે પોતાની ડુંગળી વેચી રહ્યા છે। એટલે કે જૂની સંગ્રહિત ડુંગળી અને નવી ડુંગળી બજારમાં ઝડપથી વેચાઈ રહી છે। ગયા વર્ષે સરકારે નાફેડ અને NCCF દ્વારા 3 લાખ ટન ડુંગળી ખરીદી હતી, પરંતુ તે પણ વધુ વેચાઈ નથી। નિષ્ણાતો કહી રહ્યા છે કે ડિસેમ્બરમાં ભાવ વધુ વધી શકે છે। અત્યારે જે કમોસમની વરસાદ પડી, તમામ આપણા ભારત દેશમાં તમામ રાજ્યોમાં માલ બગડી ગયા છે। તૈયાર માલ ઉપર જે પાણી પડ્યા વરસાદના, એકાદ દિવસ નહીં 15-20 દિવસ, 1 મહિના સુધી તો તમામ માલ બગડી ચૂક્યા છે। હવે નવેસરથી ખેડૂત ભાઈઓ હિંમત કરી છે, જેને નીકળતા 2.5 થી 3 મહિના લાગશે। ડુંગળીનો પાક વધુ હોય કે ઓછો, પરંતુ વચેટિયાઓને કારણે ગ્રાહકોને ઊંચા ભાવ ચૂકવવા જ પડે છે। ડુંગળીના ભાવમાં હંમેશા મોટી વધઘટ જોવા મળે છે। આ અનિશ્ચિતતાને દૂર કરવા માટે કોલ્ડ સ્ટોરેજ વધારે સંખ્યામાં થવા જોઈએ। જો આમ કરવામાં નહીં આવે તો ગ્રાહકોને તો મોંઘા ભાવની ડુંગળી ખાવી પડશે। કેતન જોશી, અમદાવાદ।